લગભગ 7 સુધીના એક્ઝામ્પલ આપણે પૂરા કરી દીધા હતા બરાબર માત્ર કાર્તીય ગુણાકારના આપણે એક્ઝામ્પલ હતા અને સ્વાધ્યાય 2.1 ના આપણે 7 સુધીના એક્ઝામ્પલ સોલ્વ પૂરા કર્યા હતા મિત્રો 8નું એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ 2.1 ની અંદર स्वाध्याय 2.1 एग्जाम्पल नंबर 8 जो a बराबर 1 2 અને b बराबर 3 4 तो a क्रॉस b લખો तो a क्रॉस b તમારે મિત્રો લખવાના છે અને a क्रॉस b ને કેટલા ઉપગણો હશે કયા કયા ઓકે બહુ સરસ એક્ઝામ્પલ છે a માં કેટલા ઘટકો છે 2 b માં મિત્રો કેટલા ઘટકો છે 2 તો a क्रॉस b માં કુલ કેટલા ઘટકો હોઈ શકે આન્સર આપજો 4 वेरी गुड કેટલા ઘટકો છે 4 ઘટકો છે a क्रॉस b હવે a क्रॉस b તો લખતા તો આવડે છે 1 સાથે 3 મિત્રો 1 સાથે 4 2 સાથે 3 અને 2 સાથે 4 બરાબર હવે 1 2 3 ને 4 ઘટકો a क्रॉस b માં મિત્રો થાય છે તો a क्रॉस b ને કેટલા ઉપગણો હશે તો નંબર ઓફ a क्रॉस b કેટલા થઈ ગયા 4 a क्रॉस b માં કુલ ઘટકોની સંખ્યા તમને 4 મળે છે એટલે નંબર ઓફ a क्रॉस b બરાબર 4 થાય હવે ઉપગણો કેટલા થશે બોલો દાનિશ આન્સર આપો 16 સરસ બરાબર છે કેટલા આવશે 16 ઉપગણો કેટલા મળશે ઉપગણોની સંખ્યા મિત્રો 2:4 એટલે કે 16 હવે એ કયા કયા ઉપગણો થશે એ તમારે જાતે હોમવર્કમાં પૂરું કરી દેવાનું કયા ઉપગણો થાય તો એ આપણે होमवर्क में जाके सॉल्व करीશું बेटा बराबर ये તમને આવડે છે एग्जाम्पल नंबर 9 चलो नंबर ऑफ a बराबर 3 नंबर ऑफ a बराबर 3 नंबर ऑफ b बराबर 2 તેવા બે ગણો a અને b તેવા બે ગણો a અને b હોય તથા x y અને z માટે x1 અલ્પવિરામ y2 અલ્પવિરામ z1 એ a क्रॉस b ના ઘટકો હોય તો a અને b શોધો ચલો બેટા સિમ્પલ છે a અને b ની વેલ્યુ તમારે શોધવી છે બેટા નંબર ઓફ a માં કેટલા ઘટકો છે 3 નંબર ઓફ b માં કેટલા ઘટકો છે 2 એવા બે ગણ a અને b હોય x y z માટે જો બેટા અહીંયા તમને આપ્યું છે a क्रॉस b ના ઘટકો એટલે કે x1 YZ y2 અને z1 એ a क्रॉस b ના ઘટકો છે તો a માં કયા સભ્ય હોય જો આ a ની અંદર શું હોય x x y એ એમાં છે અને z શેમાં છે એમાં છે પહેલો ઘટક
ક્રમિક જોડનો મિત્રો પ્રથમ ઘટક એ પહેલા ગણનો ઘટક હોઈ શકે અને બીજો જે ઘટક છે બીજા ગણનો હોઈ શકે. હવે 1 એ b માં છે 1 belongs to b, પછી 2 belongs to b અને પાછું 1 belongs to b. બરાબર. x a માં છે, y પણ a માં છે, z પણ a માં છે. 1 belongs to b, 2 belongs to b અને 1 belongs to b. તો a ની જગ્યાએ સભ્ય હોઈ શકે. બોલો a બરાબર x y z અને b ની જગ્યાએ સભ્ય હોઈ શકે 1 2. બરાબર મિત્રો a બરાબર x y z હોઈ શકે અને b બરાબર 1 ને 2 હોઈ શકે. ખ્યાલ આવે છે? યશવી કમ્પ્લીટ. યશવી हाँ सर. ધ્રુવાંશ યશવી ધ્રુવાંશ હેત બરાબર. જલ આર્યન યોગ કોઈ પ્રકારનો ડાઉટ ના રહેવો જોઈએ. હવે એના પછીનો એક્ઝામ્પલ નંબર 10 છે. જુઓ એક્ઝામ્પલ 10 જુઓ. जो कार्तेज गुणाकार a क्रॉस a ના ઘટકોની સંખ્યા a क्रॉस a ના ઘટકોની સંખ્યા 9 હોય. સમજો a क्रॉस a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના બે ઘટકો -1 0 અને 0 1 હોય તો એ શોધો તથા a क्रॉस a ના બાકીના ઘટકો લખો. ચલો બેટા જોઈ લો અહીંયા કે a क्रॉस a ના તમારે ઘટકોની સંખ્યા લખવાની છે. હવે a क्रॉस a માં ઘટકોની સંખ્યા કેટલી છે? 9 છે બેટા. તો પછી a क्रॉस a ના ઘટકોની સંખ્યા બરાબર 9. તો મિત્રો નંબર ઓફ a કેટલા થાય? બોલો નંબર ઓફ કેટલા થાય? 3. મિત્રો જો a क्रॉस a બરાબર જો 9 સભ્યો હોય તો નંબર ઓફ a બરાબર કેટલા સભ્યો થશે? 3 સભ્યો થશે નંબર ઓફ a ની અંદર. હવે જો બેટા કે -1 0 અને 0 1 એ a ના સભ્યો છે. હવે a ના સભ્યો હોય ને અહીંયા તમે ખાલી વિચારી શકો અહીંયા તમારી પાસે ટોટલ તમારે ઘટકોની સંખ્યા 9 છે, નંબર ઓફ a માં 3 છે. તો a માં કયા સભ્યો આવી શકે? બોલો -1 એમાં કઈ સભ્ય આવી શકશે? -1 0 1 -1 0 1 -1 0 અને 1. સરસ મિત્રો ગણ એની અંદર કયા સભ્ય આવી શકશે? -1 0 અને 1. કેમ કે આ જુઓ -1 0 belongs to a cross a અને 0 1 belongs to a cross a. આના પરથી શું કહેવાય બેટા કે -1 એ એમાં છે, 0 પણ એમાં છે અને અહીંયા 1 પણ એમાં છે. બરાબર. -1 એ એમાં છે, 0 પણ એમાં છે અને +1 પણ એમાં છે. એટલે મિત્રો એના સભ્યો થાય -1 0 1. હવે બાકીના તમારે ઘટકો લખવાના થાય તો a क्रॉस a ના કુલ ઘટકો લખીએ આપણે. ચલો -1 0 1 क्रॉस -1 0 1. તો કયા ઘટકો થશે? -1 -1 -1 0 -1 1 0 -1 અહીંયા 0 0 અહીંયા 0 1 1 -1 1 0 અને 1 1. બરાબર. હવે આની અંદર -1 0 અને 0 1 છે. -1 0 અને 0 1 એ ઓલરેડી તમે લખવામાં આવે છે. આ બે ઘટકો છે તો પછી બાકીના ઘટકો તમે લખી શકો છો.
બાકીના ઘટકો તમારે લખીશું કે બેટા આવે નહીં લખવાના ખાલી 1 2 3 4 5 6 અને 7 ક્લિયર કમ્પ્લીટ બેટા આવડી જશે સમાન હર્ષ હેલો હેલો બેટા ખ્યાલ આવી ગયો ને हाउ सर ચલો સ્ક્રીનશોટ લે લો એક હવે એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ જો બેટા તમારું સ્વાધ્યાય 2.1 પૂરું થઈ ગયું છે યાર તમારે હોમવર્કમાં 2.1 ના ઉદાહરણ જે છે તમે સોલ્વ કરશો થોડોક એક્ઝામ્પલ હું તમને બહારના જે સોલ્વ કરાવું છું એમાં તો જોઈ લઈએ આપણે બેટા જુઓ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ મિત્રો ગણીએ એમાં એક છે કે ગણ a બરાબર x છે જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા 5 થી x કે જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા અને મિત્રો b બરાબર x કે જ્યાં x બરાબર 3a - 1 small a belongs to capital A तो A क्रॉस A શોધો ચલો બેટા A क्रॉस A શોધતા તમને આવડે છે પણ સૌથી અગત્યની વસ્તુ છે માત્ર તમારી પાસે તમને શું ખબર હોવી જોઈએ એના ઘટકોને વિના ઘટકો તમને ખ્યાલ હોવો જોઈએ બસ એટલું ખ્યાલ હોય તો આવડી જશે બોલો એમાં કયા ઘટકો આવશે મિત્રો એમાં કયા ઘટકો આવશે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 1 2 3 ને 4 વેરી ગુડ ચલો b બરાબર શું આવે x બરાબર 3a - 1 મિત્રો એના ઘટકો સમજ લેવાના છે a માંથી લેવાના છે બરાબર અહીંયા a બરાબર મૂકી દો 1 1 મૂકો ચલો 1 મૂકો તો શું આવે 3 - 1 એટલે 2 ચલો 2 મૂકો 2 તરી 6 - 1 આવશે 5 હવે 3 મૂકો 9 - 1 એટલે 8 અને 11 બરાબર સમજો બેટા x બરાબર 3a - 1 પરંતુ એ શેમાંથી લેવાનો છે એના ઘટકો તમારે આ લેવાના 1 2 3 4 પછી તો આવડી ગયો મિત્રો એ આટલા છે b આટલા છે તો a ક્રોસ b તમને આવડશે નંબર 2 जो नंबर ऑफ a क्रॉस b बराबर नंबर ऑफ a क्रॉस b बराबर 21 પછી અહીંયા આપ્યું છે ab belongs to a cross b तथा नंबर ऑफ b greater than or equal to 8 तो कैपिटल ए में लो चलो बेटा અહીંયા देखो समझ लेજો बहुत सरस एग्जांपल છે सब ध्यान રાખો અહીંયા नंबर ऑफ a क्रॉस b बराबर 21 મિત્રો a b belongs to a cross a છે હવે કન્ડિશન શું કીધું છે અહીંયા કે નંબર ઓફ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 મિત્રો નંબર ઓફ b તો b ની અંદર b ના સભ્યો 8 કે 8 કરતા વધારે છે b ના સભ્યો 8 કે 8 ના વધારે તો એમાં કયા સભ્યો આવી શકે કોઈ ખબર પડે છે કોઈને ખ્યાલ આવે છે મિત્રો કોઈ વિદ્યાર્થી લોજિક દોડાઈ શકશે કયા સભ્યો આવી શકે ગણ a ની અંદર
ગણ એમાં કયા સભ્ય હોઈ શકે? કોઈ એક વિદ્યાર્થી લોજિક દોડાવી શકશે? હેલો, કોઈને ખ્યાલ આવે છે બેટા? ચલો એ જોઈ લઈએ. મિત્રો નંબર ઓફ a ક્રોસ b છે બરાબર 21. આનો મતલબ એવો થયો કે જો નંબર ઓફ a બરાબર કેટલી શક્યતા આવે? નંબર ઓફ આને કહેવાય નંબર ઓફ a નંબર ઓફ b. હવે કાં તો તમારી પાસે નંબર ઓફ a માં કાં તો એક સભ્ય હોય કાં તો 21 હોય, કાં તો પછી અહીંયા 21 હોય અહીંયા 1 હોય, કાં તો અહીંયા 3 હોય અહીંયા 7 હોય, કાં તો 7 હોય અહીંયા 3 હોય. બની શકે ને? નંબર ઓફ a માં કાં તો એક સભ્ય હોય, કેમ કે 1 ગુણ્યા 21 1 ગુણ્યા 21 તો 21 થાય, 21 ગુણ્યા 1 કરો તો 21 થાય. મિત્રો 3 ગુણ્યા 7 કરો તો 21 થાય અને 7 ગુણ્યા 3 કરીએ તો પણ 21 થાય છે. એટલા માટે મિત્રો નંબર ઓફ a બરાબર ધારો કે 1 હોય તો નંબર ઓફ b બરાબર 21. હવે આ કન્ડિશન વિચારો મિત્રો. નંબર ઓફ b નું મૂલ્ય નંબર ઓફ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 છે. નંબર ઓફ b નું મૂલ્ય એટલે કે b ની અંદર 8 કે 8 કરતા વધારે સભ્યો હોઈ શકે. તો કઈ શક્યતા હોય? તો નંબર ઓફ b બરાબર તો 21 છે. જો નંબર ઓફ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 હોય, નંબર ઓફ b ની અંદર સભ્યોની સંખ્યા 8 કે 8 કરતા વધારે હોય તો તમારે નંબર ઓફ b બરાબર 21 સભ્યો લેવા પડે. તો નંબર ઓફ a માં કયા સભ્ય હોઈ શકે? તો નંબર ઓફ a બરાબર 1 જ થાય. નંબર ઓફ a બરાબર મિત્રો 1 જ થશે. હવે નંબર ઓફ a ની અંદર 1 જ એક ગણ a માં માત્ર એક જ સભ્ય છે તો ગણ a બરાબર શું બને? બોલો. ભલે બરાબર. કેમ કે કારણ AB belongs to A cross B. The small a belongs to A and small b belongs to B. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો નહીં બ્રજ? હા સર આવી ગયો. ઓકે બેટા. ઓકે હા ચલો. હવે એના પછી જુઓ, એના પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ. નંબર ઓફ a ક્યુબ, નંબર ઓફ a ક્યુબ બરાબર 8 અને આ જવાબ તમે આપો બેટા. અને 0 0 1 belongs to a. 0 0 1 belongs to a ક્યુબ. તો a બરાબર ખાલી જગ્યા. ચલો જાતે ગણો, જાતે વિચારો શું થઈ શકશે? અહીંયા 0 0 1 છે. 0 0 1 belongs to a ક્યુબ. તો a બરાબર શું થાય? હું બોલું? a બરાબર 0 અને 1. સરસ, કમ્પ્લીટ. 0 અને 1 આવવું જોઈએ. તમારો a બરાબર શું થવો જોઈએ? 0 અને 1. જો બેટા નંબર ઓફ a નો ક્યુબ તમે આપ્યો છે 8. મિત્રો આને કહેવાય નંબર ઓફ a નો ક્યુબ બરાબર 2 ની 3 ઘાત. મિત્રો નંબર ઓફ a બરાબર 2 છે. એટલે ગણ a માં 2 સભ્યો હોય. ગણ a ની અંદર મિત્રો 2 સભ્યો હોઈ શકે. હવે અહીંયા વિચારો તમે કે 0 0 1 0 belongs to a છે, પછી 0 0 પણ એમાં છે અને 1 પણ એમાં છે. તો a બરાબર શું આવી શકે? 0 અને 1. 0 0 1 તો બે વખત 0 થયા, એક વખત 0 લખાય એટલે 0 અને 1 તમારો સાચો જવાબ. ચલો બેટા આને સ્ક્રીનશોટ લઈ લેશું. કમ્પ્લીટ. હવે
એક મિનિટ બેટા, હાજરી તમે જોઈ લેજો, કોણ ગેરહાજર છે જોઈ લેજો. પટેલ હિત છે, પટેલ હિત, પટેલ હિત હાજર છે. યસ સર. ત્રિવેદી વ્રજ, યસ સર. ઠક્કર આર્યન, યસ સર. સમન, સમન, યસ સર. પછી અમી અર્શ, અમી અર્શ, યસ સર. ઓકે. પરમાર હર્ષ, પરમાર હર્ષ, પરમાર હર્ષ છે હાજર? હા કે ના? નથી. ચલો. વાઘડોદા નૈતિક, યસ સર. યસ સર. દવે જલ્પ, દવે જલ્પ, પછી પુરોહિત હર્ષ, પુરોહિત હર્ષ, ઓકે. યસ સર. ઠાકોર તુષાર, યસ સર. ઠાકોર તુષાર હાજર છે. પછી ઠક્કર યુગ, ઠક્કર યુગ, યસ સર. કર્ણાવ ગીતેન, કર્ણાવ ગીતેન, કર્ણાવ ગીતેન, હેલો, કર્ણાવત ગીતેન હાજર છે જોઈ લેજો. પછી મિસ્ત્રી ધ્રુવાંશ, યસ સર. ઓકે. મેવાડા યશવી, મેવાડા યશવી, યસ સર. ઓકે. હવે જો ખાલી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર, હું ફરીથી બોલું છું. એક તો કર્ણાવત ગીતેન, કર્ણાવત ગીતેન પ્રેઝન્ટ છે કે નથી? બરાબર. નંબર 2 સાહેબ કર્ણાવત ગીતેન હાજર હે. હાજર છે. ઓકે બેટા. તો પરમાર હર્ષ નથી અને દવે જલ્પ નથી. 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ટોટલ 13 હાજર છે. 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે ધ્યાન રાખીશું. બંનેને હું ફોન કરીશ. મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર ના રહેવો જોઈએ. આ બંને વિદ્યાર્થીઓને હમણાં હું ફોન કરું છું કે કયા કારણસર તમે જોઈન થયા નથી. ક્લિયર? ઓકે બેટા. તો આટલા સુધી આનો સ્ક્રીનશોટ તમે લઈ ચૂક્યા છો. એના પછી આપણે મુદ્દો નવો જોઈએ છે. ઓકે બેટા, તો એક સાદો મુદ્દો, એકદમ ઈઝી મુદ્દો છે આ તો આપણો કાર્ટેશિયન ગુણાકાર. તો કાર્ટેશિયન ગુણાકાર આપણે ક્લિયર થઈ ગયા છે. તમને આજે એક પીડીએફ ફાઇલ મળશે ડીપીપી માં. લગભગ 15 થી 20 એક્ઝામ્પલ છે. તો એ સોલ્વ કરવા પડશે તમારે શનિ અને રવિવારની અંદર. બરાબર? એ તમે જોઈ લેજો બેટા. તમારા ટીચમેન્ટમાં સ્ટડી મટીરિયલ જોજો અને સ્ટડી મટીરિયલની અંદર તમને સ્ટડી મટીરિયલની અંદર તમારી એક ડીપીપી હશે. આજે મૂકી દેવામાં આવશે અને શનિવાર અને રવિવાર તમે મિત્રો સોલ્વ કરશો. ઓકે મિત્રો, હવે નવો મુદ્દો છે તમારો સંબંધ, રિલેશન. હવે સ્ટાર્ટ થાય છે આપણો સંબંધ અને વિધેય. તો હવે સ્ટાર્ટ થાય છે. તો મિત્રો, સંબંધ એ શું છે જોઈ લઈએ. હવે સંબંધ यानी कि रिलेशन. બેટા, તમને ખબર છે આ શબ્દની અંદર શું કહેવા માંગે છે? સંબંધ હોવા માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કે 2 જણની જરૂર પડે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ વિચારો તો માત્ર પિતા હોય અને પુત્ર ના હોય તો સંબંધ બને છે? ના. સંબંધ બને છે? ના. એનો મતલબ એવો થયો કે ગણ A અને ગણ B ખાલી ગણ હોવા જોઈએ નહીં. બરાબર? ગણ A અને ગણ B ખાલી ગણ હોવા જોઈએ નહીં. તો જ ગણ A નો ગણ B સાથેનો સંબંધ બની શકે છે.
બરાબર, આ વસ્તુ ધ્યાન રાખીશું આપણે. એટલે ખાલી ગણ ના હોવા જોઈએ એ પહેલી તમારી વાત, બરાબર, રીત છે. હવે જો હવે આમ જોઈએ અહીંયા તો અત્યારે તમે જે બેટા a ક્રોસ b શોધતા હતા, a અને b આપેલું હોય અને તમે a ક્રોસ b તમે શોધતા હતા, તો એ કાર્ટેશિયન ગુણાકાર હતો, બરાબર. તો એ a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને તમે શું કહેશો? એને શું કહેશો તમે? એને એક સંબંધ કહેવાય. દાખલા તરીકે જો અહીંયા તમે પિતા પૂછ્યું છે, અહીંયા પિતા, અહીંયા માતા, અહીંયા પુત્ર, અહીંયા પુત્રી. આ એક ગણ છે બેટા, આ તમારો બીજો ગણ છે. મિત્રો એક ગણમાં પિતા અને માતા છે, બીજા ગણમાં પુત્ર અને પુત્રી છે. તો પિતાનો પુત્ર સાથેનો સંબંધ, તો પિતા અને પુત્ર. પછી પિતાનો પુત્રી સાથેનો સંબંધ, માતાનો પુત્ર સાથેનો સંબંધ અને માતાનો પુત્રી સાથેનો સંબંધ. તો બેટા સંબંધો મળે તમને કુલ કેટલા સંબંધો મળે છે? અહીંયા 4. કુલ કેટલા સંબંધો મળ્યા તમને? 4 સંબંધો મિત્રો અહીંયા મળે છે. તો આ ગણ A છે મિત્રો, આ ગણ B છે. તો આ તમારું શું થઈ ગયો? A ક્રોસ B. A ક્રોસ B. હવે આ પણ એક સંબંધ કહેવાય. આ એક સંબંધ છે, આ બીજો સંબંધ છે, આ ત્રીજો સંબંધ છે, આ ચોથો સંબંધ છે. તો ચારે ચાર સંબંધ તમને મળ્યા. તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને એને શું કહેવાય? એનો સંબંધ કહેવાય. આને આ એકલો પણ સંબંધ હોઈ શકે, પિતાનો પુત્ર સાથેનો સંબંધ હોઈ શકે, પિતાનો પુત્રી સાથેનો સંબંધ હોઈ શકે, માતાનો પુત્ર સાથેનો સંબંધ હોઈ શકે, માતાને પુત્રી સાથેનો બેટા સંબંધ હોઈ શકે. તો આ દરેક સંબંધ જે છે, એટલે કે એનો આ A ક્રોસ B ના જેટલા ઉપગણ મળ્યા છે, એ દરેક ઉપગણને આપણે A થી B નો આપણે શું કહીશું? સંબંધ કહી શકીશું. એટલે કે વ્યાખ્યા આપણે જોઈએ. વ્યાખ્યા, જો ગણ A અને B અરિક્ત ગણો હોય, સમજો, ગણ A અને ગણ B અરિક્ત ગણો હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ કહે છે. A થી B નો સંબંધ કહે છે. ગણ A અને ગણ B અરિક્ત ગણો હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો ઉપગણ મિત્રો કહી શકે છે. જેને સંકેતમાં રિલેશન માટે શું લખે છે? R A થી B વડે દર્શાવાય. ઓકે બેટા, સંકેત R એટલે A થી B વડે આપણે દર્શાવી શકીએ છીએ. આ વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આ તો માત્ર બેટા સંબંધની વાત કરી. હવે જો સમજો ગણિત કેવું થાય, તમને કોઈ પણ સંબંધ ના મળતો હોય, ખાલી સંબંધ મળતો હોય, તો find subset of A cross B ને ખાલી સંબંધ કહે છે. બરાબર, ધારો કે મિત્રો A અને B તમને આપ્યું છે પણ એમાં એક પણ સંબંધ મળતો નથી, તો એને આપણે ખાલી સંબંધ તરીકે ઓળખી શકીશું. અને ધારો કે તમને પૂછ્યું કે A ક્રોસ A subset of A cross A થતું હોય, હા, તો તેને સાર્વત્રિક સંબંધ કહે છે. તેને સાર્વત્રિક સંબંધ કહે છે. બરાબર, A ક્રોસ B, સોરી, A ક્રોસ B subset of A ક્રોસ A, તો એને સાર્વત્રિક સંબંધ કહેવાય.
જો ખાલી સબસેટ ઓફ A ક્રોસ B થાય તો એ મિત્રો આપણે ખાલી સંબંધ તરીકે ઓળખી શકીશું. આ વસ્તુ આપણે 100% ખ્યાલ હોવો જોઈએ. હવે તમે આપણે રિલેશન A ને B આપીડા તમે ખાલી વિચારો કે તમારી પાસે રિલેશન A થી B બરાબર એક મિત્રો તમે સંબંધ આપ્યો છે R A થી B. હવે એના સભ્યો તમે વિચારો કે એના સભ્યો ગણ A બરાબર વિચારીએ A બરાબર ધારો કે તમારી પાસે પિતા અહીંયા પિતા અને માતા છે અને B બરાબર તમે વિચારો તો શું આવ્યું B માં શું આવ્યું પુત્ર અને પુત્રી. એક ઉદાહરણ મિત્રો આપણે લઈએ છીએ કે એના સભ્યો પિતા અને માતા છે તો બીજા સભ્યો પુત્ર અને પુત્રી છે તો એને શું કહેવાય મિત્રો એને કહેવાય તમારો પ્રદેશ. એને કહેવાય છે પ્રદેશ અને B ને કહેવાય છે તમારો સહપ્રદેશ. આ સર વિસ્તાર કહેવાય છે. B ને તમારો શું કહેવાય છે વિસ્તાર કહી શકાય છે. એટલે આ વસ્તુ આપણે 100% ધ્યાન રાખીશું. બરાબર આ તમારો પ્રદેશ છે અને આ B આમ તો જોવા જઈએ તો B માં અહીંયા તો B નક્કી છે એટલા માટે બાકી બેટા જે વિસ્તાર તમને મળે છે પ્રદેશ અને સહપ્રદેશને આમ તો વાત પહેલા કરીએ. આ તમારો પ્રદેશ સમજો કેપિટલ A ને પ્રદેશ. પ્રદેશને કહેવાય ઇંગ્લિશમાં ડોમેન. ડોમેન તથા મિત્રો આ જે B તમને મળે છે B ને સહપ્રદેશ કહેવાય. વિસ્તાર નહીં B ને સહ હું તમને સમજાવું B ને સહપ્રદેશ એટલે કોડોમેન કહેવાય. કોડોમેન. બરાબર મિત્રો A ને કહેવાય પ્રદેશ અને B ને કહેવાય છે એનો સહપ્રદેશ એટલે કોડોમેન. ઓકે આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. હવે હું તમને સમજાવું છું કે સર આ વિસ્તાર એ શું છે. પ્રદેશ તો ઓલરેડી આવી ગયો. પ્રદેશને કોઈ તકલીફ તમને પડવાની નથી. બરાબર પ્રદેશ કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે હું તમને વિસ્તાર રેન્જ વિસ્તાર સુધી સમજાવું. દાખલા તરીકે તમારી પાસે એક્ઝામ્પલ હું લઉં અહીંયા કે એક રિલેશન આપ્યો છે બેટા R. મિત્રો એક તમને રિલેશન આપ્યો છે R અહીંયા આપ્યું છે x અને y. સમજો અહીંયા બહુ વ્યવસ્થિત બેટા સમજો અહીંયા બરાબર x y x બરાબર 2y 1 સમજો 2y x બરાબર 2y 1 મિત્રો x બરાબર 1 2 3 1 2 3 તો તમે r બનાવો તમારો r શું થાય તો બનતા સંબંધ લખો. બરાબર અહીંયા આપ્યું છે અહીં r a એટલે x ના ઘટકો છે 1 2 3 1 2 3 અને અહીંયા તમને પૂછવામાં આવે છે બેટા અહીંયા ગમે તે ઘટકો લખું છું અહીંયા ચલો બરાબર અહીંયા તમને r કહેવામાં આવે છે કે r છે સમજી લે. બરાબર વાસ્તવિક સંખ્યાઓનો ગણ તમે પૂછવામાં આવે છે. અહીંયા શું છે તમારો r સંબંધ બન્યો કેપિટલ R 1 2 3 અને અહીંયા તમારો સહપ્રદેશ શું છે કેપિટલ R વાસ્તવિક સંખ્યાનો ગણ. તો પછી આનો સંબંધ શું થાય જો r બરાબર કેટલા સંબંધ બનશે ચલો કોઈ કહી શકશે બેટા સંબંધ બનતા સંબંધો કયા બનશે બોલો બનતા સંબંધો. ચલો અહીં x ની જગ્યાએ મૂકો મિત્ર x ની જગ્યાએ મૂકો તો શું થાય y તમારે x ની જગ્યાએ 1 મૂકવાનો છે અને y શોધવાનો છે. મિત્રો x બરાબર 2y 1 આને આ બાજુ x -1 ભાગ્યા 2 બરાબર y એટલે કે y બરાબર x -1 ભાગ્યા 2 આની અંદર વેલ્યુ મૂકવાની છે તો બનતા સંબંધો શું થાય
x બરાબર 1 2 3 મૂકી દો 1 2 3 ચલો મૂકી દેજો 1 મૂકો બેટા 1 મૂકો તો શું થાય 1 મૂકો શૂન્ય બરાબર 1 મૂકો તો વેરી ગુડ ચલો 2 મૂકી દો યાર 2 2 minus 1 ભાગ્યા 2 તો શું આવશે 2 મૂકો તો બેટા 1/2 1/2 વેરી ગુડ ચલો 3 મૂકો તો બેટા 1 એક આપશે 1 સરસ 1 હવે જુઓ મિત્રો પ્રથમ ઘટક તો 1 2 3 છે જ. બરાબર તો એ તમારો પ્રદેશ છે એ તમારો પ્રદેશ એને કહેવાય ડોમેઇન ડી તો એ કેવો થઈ ગયો 1 2 3 બરાબર જે વેલ્યુ તમે અંદર મૂકો છો જે કિંમત ખાલી મૂકો છો બેટા એ તમારો ડોમેઇન છે પ્રદેશ હવે વાત થઈ તમારો વિસ્તાર મિત્રો વિસ્તારને કહેવાય r બોલો કોઈ કહી શકશે શું આવશે મિત્રો તમે જે જવાબ લાયા આ તમારો પ્રદેશ કહેવાય અને આ તમારો કહેવાય વિસ્તાર એટલે કે 0 1/2 અને 1 ક્લિયર તમારી પાસે જે રિલેશન છે એ રિલેશનમાં કોઈ તમે કિંમત મૂકો તમે જે કિંમત મૂકો છો એ તમારો પ્રદેશ છે સમજો બેટા તમે જે કિંમત મૂકો એ તમારો પ્રદેશ છે અને કિંમત મૂકવાથી જે તમને આન્સર મળે છે જે તમને જવાબ મળે છે એ તમારો શું કહેવાય વિસ્તાર હોય ઓકે પરંતુ વિસ્તાર એના સહપ્રદેશની અંદર સમાયેલો હોય વિસ્તાર એના સહપ્રદેશમાં સમાયેલો હોય એટલે વિસ્તાર મોટો કે સહપ્રદેશ મોટો સહપ્રદેશ સહપ્રદેશ મોટો કાં તો સમાન હોય કાં તો બંને સરખા હોય સમાન હોય વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય કાં તો પછી વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોય એટલે કે વિસ્તાર આખો સહપ્રદેશમાં સમાયેલો હોય એટલે બહુ સરસ સ્ટેટમેન્ટ છે બેટા કે તમને r a થી b આપેલો હોય તો a તમારો પ્રદેશ છે b તમારો સહપ્રદેશ છે પરંતુ તમને એમ પૂછવામાં આવે કે રિલેશન બનાવવાનો છે તો રિલેશન બનાવ્યા પછી જે તમને કિંમત મળે છે જે તમારો આન્સર મળે છે એ તમારો બેટા વિસ્તાર છે એટલે વિસ્તાર હંમેશા વિસ્તાર અહીંયા લખું છું વિસ્તાર सबसेट और इक्वल टू सप्रदेश बराबर विस्तार सबसेट और इक्वल टू सहप्रदेश विस्तार हमेशा सहप्रदेश જેટલો હોય કાં તો વિસ્તાર સહપ્રદેશ કરતા હંમેશા નાનો હોય બરાબર એટલે વિસ્તાર રેન્જ આ વસ્તુ યાદ રાખવાની છે બેટા આપણે ખબર હોવી જોઈએ નોંધ કે કોઈ પણ સંબંધની અંદર વિસ્તાર એના સહપ્રદેશ જેટલો હશે કાં તો વિસ્તાર સબસેટ ઓર ઇક્વલ ટુ એનો સહપ્રદેશ ચલો બેટા આટલાનો સ્ક્રીનશોટ લઈ લેશો હાલો સર હા બેટા બોલો ધ્રુવાંશ સર આઈરો એક્ઝામ્પલ ફરીથી એક વાર શીખવાડો બીજું ઉદાહરણ લઈ લો તમને હું બીજું ઉદાહરણ આપું તમે આ પહેલા સ્ક્રીનશોટ લેવાનો કરું ચલો બેટા બીજું તમને ઉદાહરણ આપું ચલો જુઓ આટલું થઈ ગયું આટલું કમ્પ્લીટ થઈ ગયું બેટા હા સર હા સર સ્ક્રીનશોટ લે લો એક ઓકે ચલો બીજું જોઈએ ચલો એક બીજું તને ઉદાહરણ આપું સમજો કે તમારી પાસે તમને એક ઉદાહરણ આપું છું
એક રિલેશન આ આપ્યો છે તમે અહીંયા AB આપ્યું છે બેટા AB A plus 2B બરાબર 15 થાય એ રીતે એક સંબંધ કેપિટલ N પર વ્યાખ્યાયિત છે એક સંબંધ કેપિટલ N પર વ્યાખ્યાયિત છે તો આને યાદી રીતે લખો યારને યાદીની રીતે લખો પછી લખ્યું છે નો પ્રદેશ અને વિસ્તાર લખો R નો પ્રદેશ તથા વિસ્તાર લખો આટલો આપણે ખ્યાલ આવવો જોઈએ R બરાબર AB કે જ્યાં A 2B 15 થાય હવે તે રીતે સંબંધ n હવે જો n આપ્યો છે બેટા તો રિલેશન શું બન્યો R રિલેશન શું કહેવાય સંબંધ શું કહેવાય n થી n તમારે n માંથી કિંમત મૂકવાની છે જવાબ n માં જ આવવો જોઈએ આ તમારો પ્રદેશ આ તમારો સહપ્રદેશ છે બરાબર હવે તમારી પાસે કન્ડિશન કઈ છે A 2B બરાબર 15 હવે એના ઘટકો લેવાના આમાંથી બરાબર એના ઘટકો આમાંથી લેવાના છે તો A બરાબર તમે કયા ઘટકો મૂકી શકો કે જેમાં હવે જો આમાંથી બીને ઘટક બનાવો 2B બરાબર 15 માઈનસ A મિત્રો B બરાબર 15 માઈનસ A ભાગ્યા 2 ચલો A બરાબર 1 મૂકી દો યાર હું A બરાબર 1 મૂકી દઉં A બરાબર 1 તો B કેટલા થાય 7 B બરાબર 7 સરસ n જવાબ કિંમત n માંથી લેવાની છે બેટા જવાબ પણ n માં જ આવવો જોઈએ ચલો પછી A બરાબર 2 લઈએ તો B બરાબર શું થાય 13 ભાગ્યા 2 13/2 13 ભાગ્યા 2 આ ચાલશે ના ના ચાલે કેમ કે n માં આવતો નથી એટલે આ ચાલશે નહીં ચલો A બરાબર 3 મૂકો ચલો A બરાબર 3 મૂકો યાર તો B કેટલા આવશે 6 આ ચાલશે હવે 4 ઘટકાશે 4 નહીં થાય ના તો A બરાબર 5 ચલો A બરાબર 5 મૂકો તો B શું થાય 5 સરસ 5 પછી A બરાબર કેટલા મૂકી દો 7 A બરાબર કેટલા મૂકી દો 7 તો B બરાબર શું થાય 4 4 સરસ ચલો A બરાબર મૂકી દો 9 તો B કેટલા આવશે 3 સરસ A બરાબર 11 મૂકી દો તો B કેટલા આવશે 2 ઓકે ચલો B બરાબર 13 મૂકી A બરાબર 13 મૂકી દો A બરાબર 13 તો B બરાબર કેટલા આવશે 1 હવે એ સુધાઈ ગયું હવે હું જો આગળ મૂકવા જો A બરાબર 15 A બરાબર 15 મૂકું તો B આવશે 0 આ 0 n માં છે ના ના તો પછી થઈ ગયું જુઓ R બરાબર શું બરાબર મળતો સંબંધ R શું કહેવાય જો બેટા કે તમે 1 મૂક્યા તો 7 1 અને 7 બરાબર પછી 3 અને 6 સંબંધ આવી રીતે લખવાના તમારા બનતા જે સંબંધ છે તમારે આવી રીતે લખવા પડશે 1 તો 7 3 તો 6 પછી 5 હોય તો 5 ત્યારબાદ 7 હોય તો 4 9 હોય તો 3 11 હોય તો 2 અને 13 હોય તો 1 મિત્રો આટલા સંબંધ મળ્યા 1 2 3 4 5 6 અને 7 એટલે આ થઈ ગયું તમારું યાદીની રીત મળી
હવે એનો પ્રદેશ લખવો છે. ચલો પ્રદેશ શું થાય? પ્રદેશ એટલે બેટા તમારો પહેલો ઘટક પ્રદેશ એટલે 1 3 5 7 9 11 અને 13. બરાબર? આ થઈ ગયો તમારો પ્રદેશ. અને વિસ્તાર શું થશે મિત્રો? તમારો જે જવાબ આવે છે તમારો વિસ્તાર તો 7 અથવા 1 2 3 4 5 6 અને 7 તો ચાલે 1 2 3 4 5 6 અને 7. બરાબર? એકદમ સિમ્પલ વસ્તુ છે બેટા. તમારે તમને જે રિલેશન આપ્યો છે એ રિલેશનમાંથી એટલે એ રિલેશનના અનુસંધાને તમારે બીજો ઘટક બનાવવાનો અને પહેલો ઘટક જે કિંમત મૂકો છે શેમાંથી મૂકવાય છે થોડું ધ્યાન રાખવાનું. બરાબર? ખ્યાલ આવી ગયો હવે ધ્રુવાંશ? હા સર. ઓકે બેટા. હવે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા જુઓ મિત્રો, આવો ના બીજો એક્ઝામ્પલ તમે આપો. અહીંયા આપણે ગણીએ a બરાબર મિત્રો a બરાબર આવ્યું છે 1 2 અપ ટુ 10. બરાબર? 1 2 અપ ટુ 10 સુધી. પછી b બરાબર આવ્યું છે અહીંયા b બરાબર આવ્યું છે 3 6 9 અને અહીંયા 12. કેપિટલ R a થી b નો એક સંબંધ છે. R બરાબર AB. સ્મોલ a એ b નો ગુણક છે. સ્મોલ a એ b નો ગુણક છે. તો R નો પ્રદેશ અને વિસ્તાર લખો. બરાબર? હવે જો બેટા અહીંયા તો નક્કી જ છે અહીંયા કે a થી b અહીંયા તો ફિક્સ જ છે. R a થી b લેવાના છે તમારે. હવે એમાં સભ્યો ખબર જ છે 1 2 3 અપ ટુ 10 અને b માં ખબર છે તમારી પાસે 3 6 9 અને અહીંયા 12. હવે રિલેશન શું આપ્યો છે R બરાબર જો બેટા કે AB સ્મોલ a એ b નો ગુણક છે. તમારે આવી રીતે બનાવતા જાઓ. ચલો એક મૂકો. અહીંયા હું a બરાબર a ના ઘટકો આમાંથી લેવાના, b ના ઘટકો આમાંથી લેવાના. અહીંયા હું એક મૂકો તો ચલો 1 એ આનો કોનો ગુણક છે વિચારો. ધ્યાન રાખો બેટા 1 એ 3 નો ગુણક નથી, 1 એ 6 નો ગુણક નથી, 1 એ 9 નો ગુણક નથી, 1 એ 12 નો ગુણક નથી. તો કયા આવશે? બીજો 2 માટે વિચારો. તો 2 માટે શું આવશે? 3 એ 3 નો ગુણક આવે, 2 ના આવે. 2 પણ આવતો નથી. 2 એ 6 નો ગુણક નથી, 3 એ 3 નો ગુણક છે. બરાબર? પહેલું 3 એ 3 નો ગુણક છે. પછી 6 આવશે. 6 એ 3 નો ગુણક છે. 3 એ 3 નો ગુણક છે. 6 એ 3 નો ગુણક છે. 9 એ 3 નો ગુણક છે. 9 એ 3 નો ગુણક છે. પછી 6 ને 6 6 એ 6 નો ગુણક છે અને છેલ્લે 9 એ 9 નો ગુણક છે. બસ આટલાથી કોઈ ઘટકો વધારે નહીં આવે. તમે જોઈ લો. તમે તમારી રીતે વિચારશો તો આટલા જ આવશે. 3 એ 3 નો ગુણક કહેવાય મિત્રો. 6 એ 3 નો ગુણક કહેવાય. 9 એ 3 નો ગુણક કહેવાય. 6 એ 6 નો ગુણક કહેવાય અને 9 એ 9 નો ગુણક કહી શકાય. બરાબર? એટલે આ વસ્તુ આપણે પરફેક્ટ ખબર હોઈએ કે જેને બાદમાંથી કોઈ શેષ રહેતી ના હોય એને આપણે ગુણક તરીકે ઓળખી શકીએ છીએ બેટા. તો હવે એનો પ્રદેશ કયો બનશે? પ્રદેશ કયો બને બોલો? પ્રદેશ કયો? 3 6 9. બસ 3 6 9 જ આવશે. 3 6 9 આ તો બે રિપીટ થયા ને. અને વિસ્તાર 3 6 9 3 6 અને 9. અને જો બેટા વિસ્તાર હંમેશા
વિસ્તાર કરતા સહપ્રદેશ વધારે જ હોય. વિસ્તાર કરતા સહપ્રદેશ હંમેશા વધારે જ હોય. એટલે આ પરફેક્ટ આપણને ખબર હોવી જોઈએ. આના કરતા આ વધવું જોઈએ નહીં. આના કરતા આ વધવું ના જોઈએ. વિસ્તાર હંમેશા વિસ્તાર સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. વિસ્તાર હંમેશા સહપ્રદેશ કરતા નાનો હોવો જોઈએ. કાં તો એના જેટલો હોવો જોઈએ, કાં તો એના કરતા નાનો હોવો જોઈએ. બેટા તો આટલા સુધી બેટા રાખીએ છીએ. હવે આજે હું તમને એક ડીપીપી મોકલી દઈશ. તમે જોજો એના એક્ઝામ્પલ, તમે સોલ્વ કરજો. જેટલા આવડે એટલા. ગણ ચેપ્ટરના એમસીક્યુ ગણવાના છે. હવે આજથી તમારે ચેપ્ટર નંબર આના પણ એમસીક્યુ આવશે. એટલે મિત્રો તૈયારી કરજો વ્યવસ્થિત રીતે. આવતીકાલે સોમવારથી 9 આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે બેટા, કોઈ પ્રોબ્લેમ છે? હેલો, સર સ્ક્રીનશોટ પાડવા દેજો. હા બેટા યશવી બોલો. સ્ક્રીનશોટ પાડવા દેજો. હા, સ્ક્રીનશોટ લઈ લો. કમ્પ્લીટ. હા સર. બેટા હા સર. હા સર. ઓકે.